હા હા હા, આમ દીકરીને મરાય, પણ આના આઠમા સંતાનથી, જેનું સંતાન મારો કાળ બનવાનું હોય એને હું છોડી મૂકું? કેમે કરીને મનાવ્યો અને કીધું છે, સાંભળો ભાઈ, સાંભળો. અમે આજના દિવસથી તમારા નજર કેદની અંદર રહીશું. અમારા જે કંઈ પણ સંતાનો હવે અમે તમને આપી દઈશું, તમારે જે કરવું હોય તે, પણ એને ન મારશું. તમારે તો સંતાનથી દુશ્મનાવટ છે ને, અમારાથી શું છે? અને એમાંય દીકરીને મારીને એનું પાપ તમારે માથે ચડાવવું? બળી પાછી સહેજ કરુણા ક્યાંક ખૂણેથી હૃદયના ડોગીઓ કરતી હોય એમ કંસે હથિયાર મૂકી દીધા છે. દેવકીને વળાવી દીધી છે, વળાવીને વળી પાછી લાવી અને પોતાના જ મહેલની અંદર નજર કેદ કર્યા છે. સમય વીતતો ગયો, એક પછી એક સંતાનો જન્મતા ગયા. આ ક્રૂર કંસ કારાગૃહની અંદર મૂકેલા બેન બનેવીની નજરની સામે એ જે સંતાન ઉત્પન્ન થયું હોય એને બે પગથી પકડે, ગોળ ફેરવી અને તરત જ દિવાલ સાથે ભટકાડી અને એનો અંત આણી દેતો. આટલો બધો ક્રૂર થયેલો હવે આનો ઘડો ભરાયો છે. 6 સંતાનોને આવી રીતે આણે મારી નાખ્યા છે.